હવે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. પ્રધાનમંત્રી મોદીએ સી.આર. પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ભાજપના કાર્યકર્તાઓ સહિત ચાહકોએ તેમને શુભેચ્છા આપી. સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉધના ઝોનમાં કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું તો લિંબાયત વિધાનસભા વિસ્તારમાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સી.આર. પાટીલનો જન્મદિવસ છે ત્યારે આજે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેની સાથે સાથે આજે 104 જેટલા ગામમાં જળ સંચયને લઈને પણ કેટલાક આયોજન કરવામાં આવ્યા છે, જ્યાં સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. તેમના જન્મદિવસે સૌ કોઈએ તેમને શુભેચ્છા પાઠવી. સી.આર. પાટીલ એક નામી અને સૌથી મોટો ચહેરો ગણાય છે. જો ગુજરાત ભાજપની વાત કરીએ કે રાષ્ટ્રીય નેતૃત્વની પણ વાત કરીએ, કારણ કે ન માત્ર તેઓ જળ સંસાધન મંત્રી છે, પરંતુ એ પહેલા જ્યારે તેઓ ગુજરાતમાં એક મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે, તેમના જ કાર્યકાળ દરમિયાન જેઓ ત્યારે પ્રદેશ અધ્યક્ષ હતા અને તે સમયે તેમણે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સિદ્ધિ અપાવી હતી ભાજપને અને એટલી જ બેઠકો તેમણે હાંસલ કરાવી હતી. એક પેજ પ્રમુખથી લઈને માઇક્રો મેનેજમેન્ટનું પણ ઉદાહરણ તેમણે આપ્યું છે અને આજે તેમના જન્મદિવસે તેમના તમામ સમર્થકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેમના કાર્યાલય પર પણ અત્યારે લાઈન લાગી છે. આજે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે શહેરમાં ઠેર ઠેર વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉધના ઝોનમાં જ્યાં મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું છે તો લિંબાયત વિધાનસભા વિસ્તારમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી. આ ઉપરાંત અન્ય કાર્યકરોએ પણ તેમને શુભેચ્છા પાઠવી, હાથ મિલાવીને તેમને અભિવાદન કર્યા. આજે તેઓ સુરતમાં કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમના આગમનને લઈને પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને અતિથિ વિશેષ તરીકે ત્યાં તેઓ ઉપસ્થિત રહેશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સી.આર. પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. સી.આર. પાટીલે ગુજરાત ભાજપમાં પેજ સમિતિનું એક નેટવર્ક ઊભું કર્યું છે. કાર્યકરોમાં ઉર્જા ભરવાનું કામ કર્યું છે. સી.આર. પાટીલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી.